પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, કેન્સરની ગણના આધુનિક યુગની સૌથી ઘાતક બીમારીઓમાં થાય છે. વર્ષો વીતવાની સાથે દવા અને ટેકનોલોજીના ક્ષેત્રે ઘણી પ્રગતિ સંધાઈ હોય છતાં પણ ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો કેન્સરની સારવારમાં સહાય માટે વૈકલ્પિક ઉપચારો અને ખાસ કરીને આયુર્વેદનો માર્ગ સૂચવે છે. આ કેન્સરની સારવારમાં આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે વધુ જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર મૌલિન સરૈયા. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે કેન્સરનો નાશ કરવા માટેના સહાયક ગુણો ધરાવનારી ઘણી બધી ઔષધિઓ છે, તો એ પૈકીની અત્યંત મહત્વની ઔષધિ કઈ છે જેના થકી કેન્સરનો ઉપચાર કરી શકાય? જી, સૌપ્રથમ તો કેન્સર કેમ થાય છે, નાશ કરવા માટે બેઝિકલી એવું છે કે આયુર્વેદમાં એવું કહ્યું છે કે સમદોષ સમાગ્નિશ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મ ઇન્દ્રિય મન સ્વસ્થ ઇત્યવિધિયત. જી, પ્રથમ તો આપણે આપણી દિનચર્યા, આપણે જે જિંદગી જીવીએ છીએ એમાં સુધારો કરવાની જરૂર છે. પહેલા તો આપણે બીમાર ના પડીએ એના માટેના પ્રયત્ન કરવાના છે. અને એકવાર જ્યારે કેન્સર જેવી મોટી બીમારી થઈ જાય તે પછી પણ પહેલો તો ભય મનમાં નથી રાખવા. જી, કારણ કે અત્યારે ભય એક એવો મોટો રોગ છે કે રોગના નામથી જ માણસ ગભરાઈ જાય છે. બિલકુલ. જ્યારે દર્દીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યારે કુટુંબના વ્યક્તિ તો દર્દીને કેન્સર નથી એવું કહીને લઈ જાય છે, પણ દર્દી એટલો હોશિયાર હોય છે કે જેવું કેન્સરનું બોર્ડ વાંચે છે ત્યાં જઈને જ એના શરીરમાંથી પરસો છૂટવા માંડે છે. જી, એટલે પહેલા તો આપણે આ રોગનો ભય દૂર કરવાની જરૂર છે. અને આયુર્વેદમાં કેન્સર બેઝિકલી કેવું છે કે આપણી બોડીની ઇમ્યુનિટી, આખા શરીરનું જે તંત્ર ચાલે છે એ રોગ પ્રતિકારક શક્તિ ઉપર ચાલે છે. જી, કેન્સર થવાનું કારણ એ છે કે શરીરના સેલ્સની અનિયંત્રિત રીતે વૃદ્ધિ થાય છે. ધારો કે તમે શરૂઆત કરો તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ગર્ભમાં ત્યારે 0 મહિનાથી શરૂઆત કરીએ તો 1માંથી 2 અને 2માંથી 4 ને એવી રીતે અસંખ્ય કોષો વધે છે. અને જ્યારે બાળક 9 મહિના પછી જન્મ લે છે ત્યારે લગભગ 2.5 થી 3 કિલો જેટલું એનું વજન હોય છે. જી, એ જ બાળક જ્યારે 2 વર્ષનું થાય છે ત્યારે 5 કિલો જેટલું વજન થઈ જાય છે. કેન્સર એટલે આપણા શરીરમાં કોષો રોજે રોજ લાખોની સંખ્યામાં નવા થાય છે અને જૂના કોષો મરતા રહે છે. હવે કેન્સર થવામાં કારણરૂપ એ છે કે જે આ કોષો છે એ જ્યારે ખોટા કોષો વધે છે અને એની પાછળનું જવાબદાર છે આપણી પોતાની લાઈફસ્ટાઈલ છે. અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, આલ્કોહોલ પીએ છીએ, ધૂમપાન કરીએ છીએ, અનિયમિત જીવન જીવીએ છીએ, ફર્ટિલાઇઝર વાળું ખાવાનું ખાઈએ છીએ અને એ બધાના કારણે શરીરમાં ખોટા સેલ્સ બનવા માંડે છે. જી, હવે જ્યારે ખોટા સેલ બને છે અને એને પોષણ પણ આપણે ઓક્સિજન અથવા તો આપણા આહાર દ્વારા મળે છે, એટલે એ સેલ શું કરે છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી પોષણ મેળવે છે. ધીરે ધીરે તે મજબૂત થાય છે અને આપણા સારા કોષો ઉપર એટેક કરવાનું શરૂ કરી દે છે. એના માટે મેં તમને જવાબદાર કહ્યું એમ આ પ્રકારે બધી જે આપણે જીવન જીવવાની જે પદ્ધતિઓ છે એ આપણા ખોટા સેલ્સની વૃદ્ધિ કરે છે અને ધીરે ધીરે એ ગાંઠનું સ્વરૂપ પકડી અને શરીરમાં કેન્સરનું રૂપ ધારણ કરે છે. આમ તો આયુર્વેદમાં કેન્સરને કોઈ પર્ટિક્યુલર રોગનું નામ નથી આપ્યું, પણ એનું ગ્રંથિ અથવા તો અર્બુદ તરીકે વર્ણન કરેલું છે. જી, ચરક સંહિતા અને સુશ્રુતમાં જે કેન્સરનું વર્ણન કરેલું છે તે અત્યારના આધુનિક કેન્સર સાથે હૂબહૂ મળતું આવે છે. જી, આજથી વર્ષો પહેલા પણ એમને આ રોગનું વર્ણન કરેલું જ હતું. અને એમાં પણ ગ્રંથિમાં એ લોકોએ 6 પ્રકારના ગ્રંથિ વર્ણવેલી છે: વાતજ, પિત્તજ, કફજ, મેદજ, માસજ અને રક્તજ. એમાં માસજ અને રક્તજ જે ગ્રંથિ છે તેને અસાધ્ય બતાવેલું છે અને એનું વર્ણન આપણે કેન્સર તરીકે ગણી શકીએ. એટલે આયુર્વેદ એક આપણું એવું આધુનિક સાયન્સ છે કે વર્ષો પહેલા સંપૂર્ણપણે દરેક માહિતી તેમાં આપેલી છે. અને તેની દવા તરીકે ગણીએ તો આપણે રોજે રોજ જે ઉપયોગ કરીએ છીએ, તુલસી છે, ગરો છે, આમળા છે, અશ્વગંધા છે, પ્રાણાયામ છે, જીવન છે, અને એ બધું ચોક્કસ આપણને ઇમ્યુનિટી વધારશે,
શરીરમાં ઇમ્યુનિટી વધશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે, એટલે આપોઆપ એ રોગના લક્ષણો ઓછા થશે અને આપણે એને નાબૂદ કરી શકીએ છીએ. ધ્યાન એટલું રાખવાનું છે કે રોગ થાય ત્યાં સુધી આપણે રાહ નથી જોવાની. બસ રોગ આવતા પહેલા બને એટલો એને કંટ્રોલ કરવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો. જી, આપે વાત કરી કેન્સરના દર્દીઓ માટે અશ્વગંધા, તુલસી જેવી જડીબુટ્ટીઓ પણ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ કેન્સરના દર્દીઓમાં આયુર્વેદમાં ઇમ્યુનિટી સુધારવા માટેની કઈ પદ્ધતિ ઉપયોગી નીવડે છે, એના વિશે વાત કરશો. હા, એટલે ઇમ્યુનિટી વધારવા માટે આપણે દિનચર્યા સુધારવાની છે. રાતે સમયસર સુઈ જવાનું છે, વહેલા ઉઠવાનું છે. આપણે ભૂખ ના લાગે અને ખાવાનું ખાઈશું તો શું થશે? અત્યારે શું થાય છે કે રાતે 7 વાગે જમીને નીકળશે અને દોસ્તો ભેગા થશે અને રાતે ફરી ભજીયા ખાઈ લેશે. જ્યારે તમારા શરીરમાં ભૂખ ના હોય અને એની પર તમે પરાણે ખોરાક ખાશો તે તમને નડવાનો છે. એવી રીતે વારંવાર ચા પીવી, ખોટા વ્યસન કરવા, ખોટું ટેન્શન કરવું. તમે જો વિચાર કરો તો આપણા જે સૌથી પૈસાદાર જે રાકેશ ઝુનઝુનવાલા છે, એણે પણ જીવનના અંતિમ ક્ષણમાં એવું કહ્યું હતું કે મેં મારી જીવનમાં આખી જિંદગી જે પૈસા ભેગા કરવામાં કાઢી એને બદલે મારી જો તંદુરસ્તી પર જો મેં થોડુંક ધ્યાન આપ્યું તો સારું થાત. અત્યારે માણસ શું કરે છે? જુવાનીમાં મહેનત કરીને પૈસો કમાય છે અને એટલી અનિયમિત લાઈફ જીવે છે કે આવો એકાદ રોગ થાય એટલે એની આખી જિંદગીની મૂડી તો જાય છે, પરંતુ જીવનનો જે પાછલી અવસ્થા છે, જે ખરેખર આનંદ કરવાની. કારણ કે તમે વિચાર કરો કે માણસનો જન્મ થાય ત્યાંથી એટલી બધી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. પેલું બાળપણ આવે, ભણવાનું આવે, જુવાની આવે, નોકરી આવે, લગ્ન વ્યવસ્થા આવે, પોતાના પરિવારને મોટો કરવાનો આવે, અને જ્યારે શાંતિની અવસ્થા, વૃદ્ધાવસ્થા આવે છે કે જેમાં એ જીવનનો આનંદ લઈ શકે છે, પોતાના પરિવારને સાચવી શકે છે, પોતાના સંતાનોને પ્રેમ આપવાનો સમય આવે છે, ત્યારે એ પોતે જ બીમાર પડી જાય છે. એટલે માત્ર પૈસા પાછળ ન દોડતા. પૈસા પાછળ દોડવું જરૂરી છે, તમારે કર્મ કરવું જરૂરી છે, પણ સાથે સાથે હેલ્થ ઉપર ચોક્કસ ધ્યાન આપવું પડશે. જી, આપે જણાવ્યું અનુસાર જીવન પદ્ધતિ સુધારવાની પણ ખૂબ જ જરૂર છે. હવે કેન્સરના પ્રાથમિક તબક્કે આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, અને અંતિમ તબક્કો હોય ત્યારે પણ કોઈ થેરાપી ખરી કે જેનાથી આ બીમારીમાંથી આપણે બહાર નીકળી શકીએ? આપનો વોઇસ નથી આવતો. કેન્સરના દર્દીઓએ કઈ સાવધાની રાખવી જોઈએ તેમજ એમાં આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે ડોક્ટર મૌલિનભાઈ સરૈયા વાત કરી રહ્યા છે. અને આપણે જોયું એ અનુસાર કે ઉપચારો અને ખાસ કરીને આયુર્વેદનો પણ માર્ગ સૂચવવામાં આવે છે. ઘણી બધી બીમારીઓમાં એમાં પણ ગંભીર બીમારી કેન્સરની ગણના આધુનિક યુગની સૌથી ઘાતક બીમારીઓમાં થાય છે. અને વર્ષો વીતવાની સાથે પણ દવા અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ ઘણી બધી પ્રગતિ સધારવા છતાં પણ ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાત કેન્સરની સારવાર માટે સહાય એવા વૈકલ્પિક ઉપચારો વિશે પણ વાત કરી રહ્યા છે. એમણે જણાવ્યું અનુસાર કે કેન્સરનો નાશ કરવા માટે એવા સહાયક ગુણો ધરાવનારી એવી ઘણી બધી ઔષધિઓ છે, અને એ પૈકીની અત્યંત મહત્વની ઔષધિ વિશે પણ એમણે વાત કરી. અને કેન્સરના પ્રાથમિક તબક્કે આયુર્વેદ કેવી રીતે આપણને મદદરૂપ થાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ એના વિશે વધુ માહિતગાર કરશે. સૌપ્રથમ મૌલિનભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે કેન્સરનો પ્રાથમિક તબક્કો હોય છે તો એમાં આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે માહિતગાર કરશો. જી ચોક્કસ. એકલા કેન્સર માટે નહીં, કોઈ પણ રોગ માટે આયુર્વેદ મદદ કરે છે. અને એમાં તમને એક વાત કહું કે માણસે જૂની પદ્ધતિ અપનાવ્યા વગર છૂટકો જ નથી. કોઈ પણ હિસાબે આપણે આપણી જૂની પદ્ધતિને અમલમાં લાવવી પડશે, આપણે આપણા શરીરને સાચવવું પડશે. અને એનો એક અનુભવ કુદરતે આપણને 3-4 વર્ષ પહેલા આપી દીધો છે. જ્યારે કોરોના આવ્યું ત્યારે સમગ્ર દુનિયા તરફ વળી હતી. બધા જ પોતાને ઘેર રહ્યા હતા અને પોતાની સ્વસ્થતાને જાતે જાળવવા માટે પ્રયત્ન કર્યો હતો. એટલે દરેક વ્યક્તિને સમજણ તો પડે જ છે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જો આપણે આપણી સાચવવી હોય તો આપણે આયુર્વેદમાં જે દિનચર્યા લખી છે એ પ્રમાણે આપણે આપણા જીવનનો અમલ ચોક્કસપણે કરવો જ પડશે. અને એ હવે ફરજિયાત થઈ જશે. કારણ કે આધુનિક સાયન્સમાં શું થાય છે કે આ દવાઓની સાઈડ ઇફેક્ટ્સ બહુ થાય છે. એલોપેથી સાયન્સ જ્યારે કેન્સર જેવા મોટા રોગમાં
ઓપરેશનની જરૂર પડે ત્યારે એના વિના છૂટકો નથી. રેડિયેશન આપવું પડે, કીમોથેરાપી આપવી પડે, ટાર્ગેટેડ થેરાપી આપવી પડે, બધું જ કરવું પડે. પણ એ બધાની જે સાઈડ ઇફેક્ટ થાય છે અને એના કારણે દર્દી પુષ્કળ હેરાન થાય છે. મરવાના વાંકે જીવવાની વાત આવે છે ત્યારે આપણે જો આયુર્વેદનો સહારો લઈશું તો આયુર્વેદ એ તમારા અગ્નિ પર ધ્યાન આપે છે. સર્વ રોગનું મંદાગ્નિ છે અને આ બધી જે દવાઓના કારણે આપણા અગ્નિ પર અસર થવાથી પાચન નબળું પડે છે અને આપણે વધારે હેરાન થઈએ છીએ. અને એટલા માટે જ અમુક ફેરી ઉપવાસનું મહત્વ છે. એ લોકો પોષણની વાત કરે છે, પણ પોષણ ક્યારે મળશે? તમારો અગ્નિ સારો હશે તો તમે જે હાર લો છો એમાંથી પોષણ મળશે. એ તો માત્ર એમ જ કહે છે કે તમારે આટલું ખાવું જ જોઈએ, જો નહીં ખાવ તો નબળાઈ આવી જશે. પણ ખરેખર એવું નથી. અને એટલા માટે જ અત્યારે અમુક પ્રકારના ઉપવાસ કરવાથી કેન્સરમાં ફાયદો થાય છે એવા રિસર્ચ થયા છે. એટલું જ નહીં, ભારત સરકારનું આયુષ ડિપાર્ટમેન્ટ પણ પહેલા તો કેવું હતું કે આયુર્વેદ પાછળ માંડ 2-3% બજેટ હતું. હવે સરકાર પણ આયુર્વેદનું મહત્વ સમજી ગઈ છે અને આયુર્વેદમાં રિસર્ચ ચાલુ થયા. કારણ કે અત્યારે દુનિયા છે રિસર્ચને માને છે. એ લોકોને ડેટા જોઈએ છે અને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન આપણી ગુજરાત સરકારમાં પણ તમે જુઓ તો અમદાવાદમાં સારી સારી હોસ્પિટલ, ગાંધીનગરમાં કોલાવડા હોસ્પિટલ, અમદાવાદમાં રૂક્ષ્મણીબેન હોસ્પિટલ, અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલ, મણિબેન હોસ્પિટલ, એમાં દર્દીઓ પુષ્કળ હોય છે. અને દર્દીઓ જે ખરેખર સમજુ દર્દી છે, જીવનમાં જે અનુભવ થયા છે, એ પોતપોતાની રીતે આપણા અમૂલ્ય સાયન્સનો લાભ લે છે. અને આ બધું આપણે આપણી ઘર સુધીમાં મળેલું છે. દાદીમાનું વૈદું કહીએ ને, રસોડાનું વૈદું કહીએ, એમ આપણે કેટલી વખત આ બધો જીવનમાં આપણે આપણી તંદુરસ્તીને સાચવવા માટે એનો લાભ લીધેલો જ છે. અને એવી જ રીતે કેન્સર જેવા રોગને મટાડવા માટે પણ યોગ, પ્રાણાયામ, આયુર્વેદ ઔષધિ, રસોડાના ઔષધો, આધ્યાત્મ એ બધું કામ કરે છે. તમે વિચાર કરો કે કોરોનામાં આપણા માનનીય વડાપ્રધાને 9 મિનિટ માટે દીવો પ્રગટાયો હતો અથવા તો મોબાઈલની ફ્લશ લાઇટ ચાલુ કરી. લોકો એને ગમે તે માને, પણ આડકતરી રીતે આટલા મોટા રોગો સામે લડવા માટેનું મનોબળ પૂરું પાડ્યું હોય તે દીવો પ્રગટાવવાથી થયો છે. તેવી જ રીતે થાળી વગાડવાનું એમણે કહ્યું હતું. થાળી વગાડવા માટે એમણે ડોક્ટરો, હેલ્થ કર્મચારી, મીડિયા કર્મી એ બધાએ જે સેવા આપી હતી અને એના ભાવ રૂપે થાળી વગાડી. આડકતરી રીતે એમણે આપણનો રોગનો ડર ભગાડ્યો હતો અને એના કારણે જ આપણા દેશમાં આટલી બધી મોટી વસ્તી હોવા છતાં આપણે આ રોગમાંથી સુખરૂપ રીતે બહાર આવી શક્યા. અને એ સમયે આપણા દેશને આર્થિક પણ કોઈ તકલીફ ના પડી અને લોકો સંપૂર્ણ સારી રીતે એ સમય ગુજારી શક્યા. એટલે આવી નાની નાની વસ્તુ આપણે જીવનમાં સમજવી પડશે. દરેક રોગથી ડરવાની જરૂર નથી. અત્યારે તો એવું થાય છે કે જે રિપોર્ટ્સ કરાવે છે, ઇવન કેન્સરનો દર્દી મટી જાય પછી પણ સતત એની પાસે એક્સરે ને બધું કરાવવાથી જે ક્ષ કિરણો નુકસાન કરે છે એ પણ તને ફરી કેન્સર છે કે નહીં એની તપાસ માટે દર્દીને સતત ભયમાં રાખવામાં આવે છે. એટલે પહેલું કામ તો તમે જુઓ, હમણાં નવજોત સિદ્ધુના વાઇફની વાત આવી, તેમાં ડોક્ટર એવું કહ્યું કે ભાઈ તારા 3% જ ચાન્સ છે. ભલા ભાઈ, દર્દીનું મૃત્યુના કેટલા ચાન્સ છે? જો ડોક્ટર આ શબ્દ બોલ્યા ના હોત તો અત્યારે આટલો ઇસ્યુ ના થયો હોત. કારણ કે એને એવું કહેવામાં આવ્યું કે તારા 3% ચાન્સ છે. એટલે માણસ કોઈ પણ હોય માનસિક રીતે પડી ભાગે. પેલો યુધિષ્ઠિર જયારે એને માગવા આવે છે ત્યારે બીજે દિવસે સવારે બોલાવે છે ત્યારે ભીમ આખા નગરમાં થાળી વગાડે છે કે યુધિષ્ઠિરે સમયને જીતી લીધો. એટલે કાળને કોઈ જીતી શકતું નથી. એટલા માટે ડોક્ટરોએ અમુક પ્રકારના સ્ટેટમેન્ટ આપી અને દર્દીને ગભરાવાની જરૂર નથી. કદાચ ડોક્ટર આવું સ્ટેટમેન્ટ આપે છે એની પાછળનું એક કારણ ગ્રાહક સુરક્ષા છે. કારણ કે ડોક્ટર જયારે દિલ દઈને મહેનત કરે છે અને કોઈક વાર દર્દીને કંઈક અજુગતું થઈ જાય, કારણ કે ડોક્ટરના હાથમાં નથી, ત્યારે દર્દી ડોક્ટરને ગમે તેમ બોલે છે તો તેની પર એક્શન લે છે. એટલે ડોક્ટર પણ પોતાના બચાવ માટે ઘણી ફેરી આવા પ્રકારના વાક્યનો પ્રયોગ કરે છે. પણ ખરેખર દર્દી કેટલું જીવશે એ નક્કી કરવું મારી દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે ડોક્ટરના હાથમાં નથી. માટે ડોક્ટરે દર્દીને આવી રીતે ખોટા શબ્દ વાપરી અને એનું મનોબળ તોડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. તો દર્દીને આ બધા રોગોમાંથી જલ્દી બહાર આવી શકશે. કહેવાય છે કે ભય જ સૌથી મોટો રોગ છે. આપણે હવે રેડિયેશન અને કિમોથેરાપી વિશે પણ વાત કરી તો એના વિશે આપણે વિગતવાર વાત કરીએ કે રેડિયેશન અને કિમોથેરાપી દરમિયાન આયુર્વેદના એવા કયા ઉપાયો કે જે ફાયદાકારક સાબિત થાય છે? એટલે
રેડિયેશન અને કિમોથેરાપી પહેલા તો આપણે એ ના લઈએ સારું છે, અને કોઈક વાર લેવું પડે તેના માટે તમારે સતત પ્રાણાયામ છે, પ્રવાહી ખોરાક છે, મંત્ર લેખન છે, એ બધું કરી અને તમારા શરીરની જે રેડિયેશન થી ઇમ્યુનિટી ઘટી છે એ ઇમ્યુનિટી વધારવા. જી માનો કે 4 વ્યક્તિ હોસ્પિટલમાં જાય છે, તો એક જ વ્યક્તિને કેમ ડાયરિયા થાય છે? કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. એટલે આપણે આ વાતાવરણ સામે ઇમ્યુનિટી વધારવી હશે તો આપણા શરીરને જેટલું બને એટલું સ્વસ્થ રાખવા માટે પોતાની જાતે જ પ્રયત્ન કરવો પડશે. આજે મને ચા પીવાની ટેવ હોય ને રોજની 15-20 ચા પીતો હોઉં તો પછી મારે સમજીને ઓછી કરવી પડશે, નહીંતર પછી ધીરે ધીરે મારી ઇમ્યુનિટી ઘટશે. અમુક પ્રકારની ખોટી ટેવોને, અમુક પ્રકારના ચિંતાવાળા સ્વભાવને પણ માણસે ઓછો કરવો પડશે. અત્યારે તો થયું છે એવું કે પહેલું તો રોગ આવે અને ડોક્ટરના બિલ એટલા બધા થાય છે કે દર્દી એના ટેન્શનમાં જ વધારે બીમાર પડી જાય. મારે તો હું બીમાર છું, આજે મારો સ્વભાવ સમાની છે, મારે ઘરમાં કોઈની સારવાર લેવાનો સ્વભાવ નથી, અને જ્યારે હું સંપૂર્ણપણે આ મોટા મોટા રોગોમાં બીજા ઉપર ડિપેન્ડ થઈ જાઉં ત્યારે 50% મનોબળ મારું ત્યાં જ ઓછું થઈ જાય. કારણ કે આપણા પોતાનો સ્વભાવ એવો છે કે બને ત્યાં સુધી કોઈને તકલીફ ના આપવી. એટલે આવી નાની નાની વસ્તુ જ્યારે આવો મોટો રોગ થાય છે ત્યારે શરીરનું મનોબળ તોડવા પ્રયત્ન કરે છે. ત્યારે સમાજમાં કંઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ, એવી એક સંસ્થા હોવી જોઈએ કે જે આવા પ્રકારના લોકોને એક જાતનું મનોબળ પૂરું પાડે. ભય આપવાને બદલે જો માનસિક હૂંફ આપીશું તો ચોક્કસ આ બધા રોગોમાંથી આપણે બચીને બહાર આવી શકીશું. જી બિલકુલ. ભય આપવાને બદલે હૂંફ આપવી જોઈએ આ વિશે તો વાત કરી, પરંતુ હવે વાત કરવી છે કે રસાયણ ચિકિત્સા, કે શું રસાયણ ચિકિત્સા જે છે એ કેન્સરના દર્દીઓને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે ખરી? એના વિશે વાત કરશો. હા, ચોક્કસ છે. જી ચોક્કસ છે. રસાયણ ચિકિત્સામાં તમે અશ્વગંધા છે, તુલસી છે, ગળો છે, આમળા છે, બધી રસાયણ ચિકિત્સા છે. તમે જુઓ અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, તમે ચ્યવનપ્રાશ છે, આમળા છે, હળદર છે, બધું લો, વસાણા ખાઓ. આખા વર્ષની ઇમ્યુનિટી ઊભી કરવા માટેની આ ઋતુ છે. શિયાળામાં રોજ સવારે અડધો કલાક ચાલવાનું રાખો અને એ બધું કરશો તો ધીરે ધીરે તમારા શરીરમાં આખા વર્ષ માટેની શક્તિ ઊભી થશે અને એ તમને રસાયણ ચિકિત્સા તરીકે કામ કરશે. આયુર્વેદમાં રસાયણનું ખૂબ જ મોટું મહત્વ છે અને સાથે સાથે પાચનનું મહત્વ છે. તમારું ડાયજેશન મજબૂત કરો. રસાયણની સાથે જે બી રસાયણ ચિકિત્સા કરીએ છીએ તો અગ્નિ પણ તમારો પ્રોપર કરવો પડશે. એટલે તમારું એક બાજુ ડાયજેશન સારું હશે, બીજી બાજુ રસાયણ ચિકિત્સા આપશો, ત્રીજી બાજુ માનસિક અવસ્થા સારી થાય એના માટેની બે ટ્રીટમેન્ટ આપશો. એના માટે તમે યોગ, પ્રાણાયામ, સારી વાતો, ઊંઘ આપશો તો ચોક્કસ દર્દી પોતાની જાતે જ આમાંથી બહાર આવી શકશે. અને ઘણા બધા દર્દીઓ આમાંથી બહાર આવે છે. એકચ્યુઅલી એના ડેટા નથી એટલે ખબર નથી પડતી, કારણ કે દરેક વ્યક્તિ પાસે આટલા બધા પૈસા ખર્ચવાની તાકાત જ નથી. એટલે ઈશ્વર એ જો થોડો મજબૂત હોય, એને તો ખબર જ છે કે મારી પાસે કશું છે નહીં, એટલે એને જે એમાં ચલાવે છે અને કેટલાય દર્દીઓ મોટી મોટી બીમારીમાંથી પોતાની જાતે બહાર પણ આવી જાય છે. મારો કહેવાનો મતલબ એવો નથી કે દવા ના કરવી જોઈએ, પણ તમારી પાસે કોઈ પણ જાતની સગવડ ના હોય ત્યારે તમારે તમારી જાતને બને પહેલા તો રોગ ના થાય એનું ધ્યાન રાખવું પડશે, અને થાય તો પણ હિંમત રાખી. અને અત્યારે તો ગવર્મેન્ટની બી સારી હોસ્પિટલો છે. આજે સિવિલ હોસ્પિટલમાં તમે કેન્સર હોસ્પિટલમાં જાઓ તો એટલી સરસ ટ્રીટમેન્ટ થાય છે કે પ્રાઇવેટની સમકક્ષ છે. કદાચ એવું કહી શકાય કે પ્રાઇવેટ કરતા પણ સારી થાય છે. એટલે આપણી સરકાર પણ પ્રજાના આરોગ્ય માટે એટલી જાગૃત છે, એટલી જ આયુર્વેદ હોસ્પિટલો પણ છે. એમાં તમે શોધન ચિકિત્સા, પંચકર્મ ને બધું જો શરૂઆતમાં હો અને કરો ને પાચનની શરૂઆત કરો, ઇમ્યુનિટી માટેની દવા લો તો આ રોગમાંથી બહાર આવી શકાય છે. બાકી રોગ થાય એટલે આપણે સહન કરે છૂટકો છે. જી, આપે કેન્સરના પ્રાથમિક તબક્કે આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે તો વાત કરી, પરંતુ જ્યારે કેન્સરના દર્દીનો અંતિમ તબક્કો, લાસ્ટ સ્ટેજ હોય તો ત્યારે પણ શું આયુર્વેદ મદદરૂપ થાય છે ખરું? એના વિશે વાત કરશો. ચોક્કસ. આમાં કેવું છે, જયારે આ બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ને ત્યારે દર્દી હેરાન બહુ થતો હોય છે. એને થાક લાગે, બેચેની વાર ઉતરી જાય, એવા અનેક પ્રકારની તકલીફો થતી હોય છે. એવા ટાઈમે સાથે સાથે જે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલતી હોય એ ડોક્ટરની સાથે અમુક પ્રકારની જો આયુર્વેદિક દવા ચાલુ કરીએ તો એની જે સાઈડ ઇફેક્ટ છે એમાંથી આયુર્વેદિક દવાથી બચી શકાય છે અને દર્દી સારી રીતે રોગ સામે લડી શકે છે. ઘણી ફેરી કેવું થતું હોય છે કે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, પછી ડોક્ટર આપણી પાસે બધા જ રિપોર્ટ કરાવે છે, રિપોર્ટ નોર્મલ આવે છે, પણ તે છતાં દર્દી પોતે અંદરથી અસ્વસ્થતા અનુભવે છે. છેવટે ધીરે ધીરે ડોક્ટર પાસે જવાનું બંધ કરી દે છે. કારણ કે આ તો કેવું છે
કેલ્ક્યુલેટર આવ્યા પછી માણસ આંખ ભૂલી ગયો છે, એમ ડોક્ટરો પણ રિપોર્ટ્સ આવ્યા પછી જે નિદાન કરવાની જે અંદરની શક્તિ હતી એ બધી ભૂલી ગયા છે. જી. માત્ર રિપોર્ટ ઉપર આધાર સાયન્સ થઈ ગયું છે. પણ ખરેખર દરેક વ્યક્તિએ જો તમે પ્રશ્ન પરીક્ષા, દર્શન પરીક્ષા, સ્પર્શન પરીક્ષા જે આયુર્વેદમાં બતાવી છે એ અલગ અલગ છે. જો એની પાછળ તમે ઊંડા ઉતરો તો કદાચ એમાંથી ઘણું સારું ભાથું મળી શકે અને દર્દીને તમે એમાંથી સારી ટિપ્સ આપી શકો. એટલે માત્ર રિપોર્ટ બેઝ સાયન્સ અને એમાં ઘણી ફેરી દર્દી અટવાતો હોય છે. કારણ કે કોઈક વાર બ્લડ પ્રેશર 120 કોઈકના માટે નોર્મલ હોય છે, તો ઘણાની પ્રકૃતિ એવી હોય છે કે એના માટે 140 કાયમ રહેતું હોય છે, તો એને કોઈ તકલીફ પડતી હોતી નથી. આવી નાની નાની ઘણી વસ્તુઓ દર્દી અમને અમારા પોતાના અનુભવ એટલા બધા કહે છે કે ઘણી ફેરી અમને આશ્ચર્ય થાય છે. અને દર્દીમાંથી અમે એટલું બધું શીખીએ છીએ કે એ લોકો આ ફિલ્ડના હોવા છતાં પણ ઘણું બધું એમના જે પોતાના અનુભવો છે, એમણે જે વસ્તુઓ કરી હોય છે એ કોઈક વાર અમને અમારા જીવનમાં પણ કામ લાગતી હોય છે. એટલે દર્દી પણ એટલો જ મહત્વનો છે. જી, હવે અંતે આપને એટલું જ પૂછવા માંગીશ કે હવે કેન્સર જેવો રોગ ન થાય એના માટે કઈ તકેદારી રાખવી જોઈએ અને કયો સંદેશ આપ દર્શક મિત્રોને આપવા માંગશો? જી. હા, એટલે જો કેન્સર ના કરવું તો તમારે ધૂમપાન છે, તમાકુ છે, મદ્યપાન છે, અનિયમિત જીવન છે, અમુક પ્રકારના કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હોય તો તમારે એનાથી દૂર રહેવું પડે. એ બધા નાના મોટા ઉપાય જે આપણે બધા જાણીએ છીએ. આ કોલ્ડ ડ્રિંક્સ છે, બરોબર છે, એ પડે. અમુક પ્રકારના ફાસ્ટફૂડ છે, જેમ કે મેગી છે, તેમાં વચ્ચે આવ્યું હતું કે એની પડીકીમાં એટલા બધા અમ્લીય તત્વો હોય છે કે જે આપણને નુકસાન કરી શકે. એટલે આપણે મહિને 2 મહિને એકાદ વાર કદાચ કંઈક બહુ શોખ થઈને ખાઈએ તો ઠીક છે, પણ વારે ઘડીએ એ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આપણા જીવનને બગાડવાનું નથી. સમયસર ઊંઘ પણ લઈ લેવાની છે. પહેલાના જમાનામાં લોકો રાતે 9-10 વાગે તો ગમે તેટલો અંગત મિત્ર આવે તો આપણે સુઈ જતા હતા. એમ આપણે પણ આખા દિવસના થાકેલા આવીએ તો કોઈક વાર જે નિંદ્રા મળવી જોઈએ, કે જે મનનો ખોરાક છે, એનો પણ કરવો જોઈએ. એટલું રાતના સમય મોબાઈલથી દૂર રહેવું જોઈએ. ઘરમાં એકાદ સારું અધ્યયન કરવું જોઈએ, ભેગા બેસીને એકાદ પાઠ કરવો જોઈએ. અને આ બધું જો આપણે કરીશું તો ચોક્કસ આપણે આપણા જીવનને રોગમુક્ત કરી શકીશું. બાકી રોગો તો જુદા જુદા નામથી આવવાના જ, અને એના સામે લડવાની સહન શક્તિ આપણે કેળવવી જ પડશે. એનાથી જો ડરી ગયા તો આપણે હેરાન થઈશું. જી, દર્શક મિત્રો, આયુષ્યનું જ્ઞાન, હિત અને અહિત, આહાર વિહારનું જ્ઞાન, વ્યાધિ નિદાન તથા શમનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ આયુર્વેદ છે, જેનાથી કેન્સર રોગનું નિદાન કઈ રીતે શક્ય છે, કઈ બાબતનું ધ્યાન રાખવું, શું કરવું, શું ન કરવું, તે તમામ અંગે જાગૃત કરવા બદલ ડોક્ટર મૌલીનભાઈ સરૈયા આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, આવી જ ઉપયોગલક્ષી માહિતી મેળવવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.